આજે ઘર પર પનીર બનાવવાનું છે, તો આ વિડીયો પૂરો જોજો. કેટલું મસ્ત ઘરના દૂધનું પનીર. ચાલો, પનીર બનાવવા માટે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. જો હવે દૂધ ઉફાણ આવી ગયું છે, પછી એની અંદર લીંબુ નાખીને દૂધ ફાડી નાખવાનું, એટલે મસ્ત પનીર બની જાય ફટોફટ. સરસ મજાનું ઘરે પનીર બનાવવાનું છે. દૂધમાં લીંબુ નાખી દઈએ એટલે ફટોફટ દૂધ ફાટી અને પાણી અને પનીર જુદું પડી જાય. સરસ મસ્ત મજાનું પનીર બનવાનું છે, તો વિડીયોને શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરી દીજો અને ઠેઠ સુધી વિડીયો જોતા રહીજો. જો હવે પનીર બનવાનું ચાલુ થઈ ગયું છે, થોડીક વારમાં કમ્પ્લીટ થઈ જાય. લીંબુ નાખ્યું ને એટલે સરસ મને જુદું પડવા આવે. હવે પનીર બની ગયું છે. થોડીક વાર રહેવા દઈએ એટલે થોડીક વાર રહી જાય ને પાણી હાવ જુદું પડી જાય. પછી એક કપડાની અંદર ટાઈટ બાંધી દઈએ એટલે પાણી બધું નીતરી જાય. જો પનીર થઈ ગયું છે કમ્પ્લીટ, ગાળી લઈએ એને. જો પનીર થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે ગાળી લીધું છે. પછી કપડાની અંદર ટાઈટ કરીને બાંધી એટલે પાણી હાવ નીતરી જાય. તો આ વિડીયો સારો લાગ્યો તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. અને મસ્ત મજાનું પનીર ઘરે બની ગયું છે, એકદમ ચોખ્ખું શુદ્ધ. ખટાશ માટે ધોવું પડે ને જરા. તાજા પાણીથી 1 થી 2 ફેર ધોઈને નીતર દઈએ ને એટલે ખટાશ જે કાંઈ હોય એ નીકળી જાય. પનીર નીતરીને થઈ ગયું કોરું મસ્ત. ખાવા નીતરવા માટે મૂકી દીધું છે પનીરને. ખાવા માટે ખાવણીનો વજન મૂકી દીધો છે. બનીને આગળ કમ્પ્લીટ થઈ જાય પછી તમને બતાવીએ કે કેવું પનીર બન્યું છે. એકદમ મસ્ત વ્હાઈટ બનશે ઘરે ચોખ્ખા દૂધનું, કોઈ મિલાવટ વગરનું પનીર. પછી પનીરનું શાક બનાવીને ઘરે બનાવેલું પનીરનું શાક બનાવવાનું આવે. પનીર કોરું થઈ ગયું છે, હવે જોઈ લીધો કેટલું મસ્ત વ્હાઈટ પનીર બની ગયું. સરસ, વાવ, સુપર. મસ્ત કડક સુકાઈને થઈ ગયું પનીર, પાણી એકદમ નીતરી, સુપર બની ગયું પનીર. તો પનીરનો વિડીયો સારો લાગ્યો તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો.